મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી જિંદગીમાં એવી ક્ષણ આવશે જ્યારે કોઈના નામથી દિલના ધબકારા એટલા તેજ થઈ જશે કે આખી દુનિયા શાંત લાગવા માંડશે. મારું નામ રિયા છે. હું એક સાધારણ છોકરી છું, શહેરની ભીડમાં ખોવાયેલી. પુસ્તકો વાંચવી અને સાંજે બાલ્કનીમાં ચા પીતા પીતા સૂરજને આથમતો જોવો મને ગમે છે. પણ એ દિવસે બધું બદલાઈ ગયું. આ વાત એ વરસાદી સાંજની છે. હું ઓફિસથી મોડી પડી હતી અને બસ સ્ટોપ પર ઊભી હતી. હું છત્રી ભૂલી ગઈ હતી અને વરસાદ એટલો તેજ હતો કે રસ્તા પર પાણીની નદી વહી રહી હતી. મેં મારી સાડીનો પાલવ માથા પર રાખ્યો અને વિચાર્યું કે હવે તો પલળી જ જઈશ. ત્યાં જ એક કાળી ગાડી આવીને ઊભી રહી. કાચ ધીમેથી નીચે થયો અને તેણે પૂછ્યું, મેમ, લિફ્ટ જોઈએ છે? તેનો અવાજ ગંભીર હતો, જાણે કોઈ જૂના રેડિયોમાંથી આવતો હોય. મેં ખચકાતા તેની સામે જોયું. તે સ્મિત કરી રહ્યો હતો, એવું સ્મિત જે સીધું આંખોમાં ઉતરી જાય. ઊંડી ભૂરી આંખો, હલકી દાઢી અને સફેદ શર્ટ પર વરસાદના ટીપાં. મેં ના પાડવાનું વિચાર્યું પણ વરસાદે મને હરાવી દીધી. હું અંદર બેસી ગઈ. તમારે ક્યાં જવું છે? તેણે પૂછ્યું. સાઉથ એક્સટેન્શન, મેં ધીમેથી કહ્યું. હું આરવ મહેરા, તેણે પોતાનું નામ જણાવ્યું અને ગાડી આગળ વધારી. રસ્તામાં અમે વાતો કરવા લાગ્યા. પહેલા હવામાનની, પછી ટ્રાફિકની અને પછી પુસ્તકોની. ખબર પડી કે તેને પણ પુસ્તકોનો શોખ છે. તેણે કહ્યું, મને જૂની પ્રેમ કહાનીઓ બહુ ગમે છે, એવી જે દિલને સ્પર્શી જાય. મેં હસીને કહ્યું, મને પણ આજકાલ એવી વાર્તાઓ ક્યાં મળે છે? તે એક ક્ષણ શાંત રહ્યો, પછી બોલ્યો, કદાચ અત્યારે લખાઈ રહી હોય. મારું ઘર આવી ગયું. હું ઉતરવા લાગી ત્યારે તેણે પૂછ્યું, શું હું તમારો નંબર લઈ શકું? ફક્ત જો ક્યારેય પુસ્તકો વિશે વાત કરવી હોય તો. મેં હસતા હસતા નંબર આપી દીધો. વિચાર્યું કે બસ આમ જ હશે. પણ બીજે દિવસે સવારે મારા ફોન પર મેસેજ આવ્યો, ગઈકાલના વરસાદે મને એક નવી વાર્તાની શરૂઆત આપી હોય તેમ લાગે છે. ક્યારેક કોફી પીશું? મેં હા પાડી દીધી. અમે મળવા લાગ્યા. પહેલા કોફી પર, પછી લાંબી ડ્રાઈવ પર, પછી મોડી રાત સુધી ફોન પર કલાકો સુધી વાતો. તે મને એવી રીતે સાંભળતો જાણે હું દુનિયાની સૌથી ખાસ વાત કહી રહી હોઉં. મારી દરેક નાની ખુશીમાં તે સામેલ થઈ જતો. એક દિવસ તેણે કહ્યું, રિયા, તારું હસવું સાંભળીને લાગે છે કે જાણે મારા અંદર કોઈ જૂનું ગીત ફરી વાગી રહ્યું છે. હું શરમાઈ ગઈ, પણ દિલે કહ્યું કે આ સાચું છે. એક સાંજ અમે દરિયા કિનારે ગયા. સૂરજ આથમી રહ્યો હતો અને લહેરો અમારા પગને સ્પર્શી રહી હતી. તેણે મારી સામે જોયું અને ધીમેથી મારો હાથ પકડ્યો. તેની આંગળીઓ મારી આંગળીઓમાં એવી રીતે પરોવાઈ ગઈ જાણે સદીઓથી ત્યાં જ રહેવા માંગતી હોય. મેં તેની સામે જોયું. તેની આંખોમાં કંઈક એવું હતું જે શબ્દો કરતાં પણ મોટું હતું. રિયા, તેણે કહ્યું, હું તને ખૂબ પ્રેમ કરું છું. એટલો કે જો તું ન હોત તો હું મારી જાતને અધૂરો સમજત. તું મારા માટે એ સપનું છે જે મેં ક્યારેય જોયું પણ નહોતું, પણ હવે તારા વગર જીવી શકું તેમ નથી. મારું દિલ જોરથી ધબક્યું, આંખો ભરાઈ આવી. મેં કંઈ કહ્યું નહીં, બસ તેની બાહોમાં પોતાની જાતને છોડી દીધી. તેણે મને એટલા પ્રેમથી ગળે લગાવી જાણે હું કોઈ નાજુક ફૂલ હોઉં. તેની છાતી પર માથું રાખીને મેં તેના ધબકારા સાંભળ્યા, તે મારા નામથી ધબકી રહ્યા હતા. તેણે મારા કપાળ પર ખૂબ જ નરમાશથી ચુંબન કર્યું. મેં આંખો બંધ કરી દીધી. એ ક્ષણે ફક્ત અમે બંને હતા, દરિયો, સૂરજ અને અમારો પ્રેમ. પછી તેણે મારા કાનમાં ગણગણાટ કર્યો, શું તું મારી સાથે હંમેશા રહીશ? મારી જિંદગીની દરેક સવાર તારા નામથી શરૂ થાય અને દરેક રાત તારી યાદોમાં પૂરી થાય. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, હા આરવ, હું તારી જ છું, આજથી હંમેશા માટે. તેણે મને ફરીથી ગળે લગાવી, આ વખતે વધુ નજીક. મેં તેનો અહેસાસ, તેની સુગંધ બધું જ મારામાં સમાવી લીધું. અમે ઘણીવાર સુધી એમ જ ઊભા રહ્યા. લહેરો આવતી રહી અને જતી રહી, પણ અમારો પ્રેમ ત્યાં જ થંભી ગયો. આજે જ્યારે પણ વરસાદ પડે છે, મને એ સાંજ યાદ આવે છે. એ પહેલી મુલાકાત, એ પહેલો સ્પર્શ, એ પહેલો વાયદો. અને મને ખબર છે કે આ કહાની હજી પૂરી નથી થઈ. આ તો બસ શરૂ થઈ છે, અમારી પ્રેમ કહાની, હંમેશા